મુંબઈ એક એવું શહેર જે ક્યારેય ઊંઘતું નથી, પણ આ જ શહેરમાં એક એવો રસ્તો છે જે રાતના અંધકારમાં પસાર થતા લોકોની ઊંઘ કાયમ માટે ઉડી જાય છે. 900 એકરના ગાઢ જંગલો વચ્ચે આવેલો મિલ્ક કોલોની રોડ. આજે હું તમને સમીરની એક એવી કહાની સંભળાવીશ જે સાંભળ્યા પછી તમે જંગલમાં રાત્રે એકલા ડ્રાઈવ કરતા 100 વાર વિચાર કરશો. 3 નવેમ્બર 2021 સમીર તેની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રાતના લગભગ 12 વાગી ગયા હતા. હાઈવે પર અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, એટલે તેને શોર્ટકટ લેવાનું વિચાર્યું. અને શોર્ટકટ હતો આ મિલ્ક કોલોની રોડ, જે જંગલમાંથી પસાર થતો હતો. ત્યાંના લોકો જે હતા તે આ રસ્તે રાત્રે જવાની ના પાડતા હતા, પણ સમીર આ બધી વાતોમાં માનતો ન હતો. તેને ગાડી જંગલ તરફ વાળી. રસ્તા પર એટલો અંધકાર હતો કે ગાડીની લાઇટ બહુ દૂર સુધી દેખાતી નહોતી. સમીર ધીરે ધીરે કાર ચલાવવા લાગ્યો. અચાનક હેડલાઇટના પ્રકાશમાં સમીરને કંઈક દેખાયું. તેણે જોરથી બ્રેક મારી. રસ્તાની સાવ નજીક એક સ્ત્રી ઊભી હતી. તેને જૂની કાળી સાડી પહેરી હતી, વાળ વિખરાયેલા હતા અને તેના હાથમાં કપડામાં લપેટેલું એક નાનું બાળક દેખાતું હતું. સમીરે કાચ નીચે કર્યો. તમારે કોઈ મદદ જોઈએ છે? સ્ત્રીનો અવાજ એકદમ સૂકો અને કર્કશ હતો. તે બોલી, ગોરેગાંવ. અડધી રાત્રે એક સ્ત્રી અને બાળકને જંગલમાં એકલા મૂકીને જવું સમીરને યોગ્ય ન લાગ્યું. તેને ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો અને તે સ્ત્રી પાછળની સીટ પર બેસી ગઈ. ગાડી ફરી આગળ વધવા લાગી. સમીરે રિયર વ્યૂ મિરરમાં જોયું. પેલી સ્ત્રી એક ખૂણામાં માથું નીચી રાખીને બેઠી હતી. બાળક એકદમ શાંત હતું. 5 મિનિટ વીતી ગઈ. સમીરને કંઈક અજીબ લાગ્યું. પાછળથી કોઈના શ્વાસ લેવાનો અવાજ પણ નહોતો આવતો કે તે બાળક રડતું પણ નહોતું. એકદમ શાંત પરિસ્થિતિ હતી. સમીરે અસ્વસ્થ થઈને ફરી મિરરમાં જોયું અને તેના હોશ ઉડી ગયા. પાછળની સીટ એકદમ ખાલી હતી. સમીરે તરત જ બ્રેક મારી. તે પાછળ ફર્યો. કોઈ નહોતું. ગાડીના બધા જ દરવાજા લોક હતા, કાચ બંધ હતા. તો એ સ્ત્રી ગઈ ક્યાં? સીટ પર માત્ર એક ડાઘ રહી ગયો હતો, જાણે કોઈએ બરફ મૂક્યો હોય એવો ભીનો ડાઘ દેખાતો હતો. સમીરને ગભરાઈને ગાડીની બહાર નીકળ્યો. જંગલ એકદમ શાંત હતું, પણ ત્યારે જ એક અવાજ આવ્યો. સમીર ફટાફટ ગાડીમાં બેઠો અને સ્પીડ વધારી દીધી. પણ હવે એ રડવાનો અવાજ તેની ગાડીની અંદરથી આવી રહ્યો હતો. અચાનક ગાડીની હેડલાઇટ બંધ થઈ ગઈ. એન્જિન પણ બંધ થઈ ગયું. સંપૂર્ણ અંધકાર પામી ગયો. સમીરે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી. અચાનક ડ્રાઈવર સીટના કાચ પર કંઈક જોરથી અથડાયું. સમીર જોયું તો પેલી સ્ત્રી ગાડીની બહાર હવામાં ઊભી હતી. તેની આંખો એકદમ સફેદ હતી. તેને કાચ પર હાથ માર્યો અને ભયાનક અવાજમાં પૂછ્યું, મારું બાળક ક્યાં છે? સમીર ગાડી ત્યાં જ મૂકીને જીવ બચાવીને ભાગ્યો. પાછળથી કોઈના દોડવાના પગલાંનો અવાજ આવતો રહ્યો, પણ એ સ્ત્રી દોડતી નહોતી. તે હવામાં ઉડતી હતી. દોડતા દોડતા સમીર ગમે તેમ કરીને એક નાના ઢાબા પાસે પહોંચ્યો. તે બેઠેલો એક સ્થાનિક વ્યક્તિ તેને જોઈને સમજી ગયો. એને ચાનો કપ નીચે મૂકીને કહ્યું કે અમે લોકોને કેટલી વાર કહીએ છીએ કે રાત્રે આ રસ્તે કોઈને લિફ્ટ ના આપવી. ભાઈ, તું બહુ નસીબદાર છે કે તું જીવતો બચી ગયો. સમીરે રાત્રે કંઈક રીતે ઘરે પહોંચ્યો, પણ તેની જિંદગી હવે પહેલાં જેવી ન રહી હતી. આજે પણ દર રાત્રે બરાબર 2:30 વાગે તેને ક્યારેક પોતાની બારીની બહારથી તો ક્યારેક પલંગની નીચેથી એ જ બાળકના રડવાનો અવાજ સંભળાય છે. કોઈ ડૉક્ટર તેને આ ખોફમાંથી બહાર કાઢી શક્યા નથી. મિત્રો, આરે કોલોનીના એ રસ્તા પર આજે પણ રાત્રે 11 વાગ્યા પછી એ કાળી સાડીવાળી સ્ત્રી લિફ્ટ માંગતી દેખાય છે. તમને પણ ક્યારેય કોઈ જંગલની અંદર અડધી રાત્રે એવી રીતે લિફ્ટ માંગતું દેખાય તો શું તમે ગાડી રોકીને લિફ્ટ આપવાનો પ્રયત્ન કરશો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આવી જ રીતે ડરામણી અને રહસ્યમય કહાનીઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.